ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે 3,30,000 ક્યુસેક પાણીની આવક થઈ છે। હાલ નર્મદા ડેમની સપાટી 134.75 પર પહોંચી ગઈ છે। ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના 13 દરવાજા ખુલી આ પાણી સવારમાં નર્મદા સરદાર સરોવરમાં આવી ગયું। પાણીની ભરપૂર આવકને કારણે નર્મદા ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે ગરુડેશ્વર ખાતે બનેલા વિયર કમ કોઝવે ઓવરફ્લો થઈ ગયો છે। નર્મદા નદીની જળસપાટીનું લેવલ ઊંચું આવતા નર્મદા ડેમની 12 કિલોમીટર દૂર ગરુડેશ્વર ખાતે આવેલો વિયર કોઝવે ડેમ ઓવરફ્લો થઈ ગયો છે। હાલમાં વિયર ડેમ 2.5 મીટરથી ઓવરફ્લો થતા તેનો કુદરતી નજારો જોવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। સાથે જ નર્મદા નદીના કાંઠાના ગામો ભરૂચ અને નર્મદાના 72 જેટલા છે તેને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે। ભરૂચના નીચાણવાળા વિસ્તારોના રહીશોને પણ સલામતીના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। તો બીજી તરફ વડોદરા જિલ્લામાં નર્મદા નદી કિનારાના શિનોર, ડભોઈ અને કરજણ તાલુકાના કુલ 25 ગામોમાં તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે। નર્મદા બે કાંઠે વહેતી જોઈને બહુ જ આનંદ થયો। અહીંની પ્રાકૃતિક સૌંદર્ય બહુ સારું છે, એટલે હું લોકોને વિનંતી કરું છું કે એકવાર તો આ સંસ્થાનની વિઝિટ જરૂર કરજો અને આ હરિયાળી જોઈને બહુ જ ખુશી થઈ। અને વિયર ડેમ છે તે ઓવરફ્લો થયો, તો એનું જે દ્રશ્ય છે એકદમ આહલાદક છે। અહીંની વિઝિટ લોકોએ જરૂર કરવી જોઈએ। મારા હિસાબે અમને આ પ્લેસ જોઈને બહુ જ ખુશી થઈ।